શિવાજીએ તેમના ગુરુના ચરણોમાં પાદુકા મૂકીને શાસન કર્યું અને તેમના ગુરુના નામ પર જ સિક્કા બનાવ્યા. શિવાજી મહારાજનું મૃત્યુ 1180માં થયું હતું. શિવાજી ઉર્ફે છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય શાસક અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજી મહારાજ બહાદુર, બુદ્ધિશાળી અને નિર્ભય શાસક હતા. તેમને ધાર્મિક પ્રથાઓમાં ખૂબ રસ હતો. તેઓ રામાયણ અને મહાભારતનો ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરતા હતા. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1130ના રોજ શિવનેરી કિલ્લામાં શાહજી ભોંસલેની પત્ની જીજાબાઈ રાજમાતા જીજાઉના ગર્ભમાંથી થયો હતો. શિવનેરીનો કિલ્લો પુણેની ઉત્તરે જુન્નર શહેર પાસે હતો. તેમનું બાળપણ રાજા રામ, ગોપાલ, સંતો અને રામાયણ, મહાભારતની કથાઓ અને સત્સંગોમાં વીત્યું હતું. તેઓ તમામ કળાઓમાં નિષ્ણાત હતા. તેમણે બાળપણમાં રાજકારણ અને યુદ્ધ શીખ્યા હતા. તેમના પિતા એક અદ્ભુત યોદ્ધા હતા. શિવાજી મહારાજ પાત્રથી તેમના માતાપિતા ખૂબ પ્રભાવિત હતા. નાનપણથી જ તે યુગના વાતાવરણ અને ઘટનાઓને સમજવા લાગ્યો હતો. શિવાજી મહારાજ મરાઠા રાજ્યના પ્રથમ શાસક હતા. શાહજી ભાંસલે પહેલા અહમદનગરના નિઝામ હતા અને બાદમાં બીજાપુરના દરબારમાં કામ કરવા લાગ્યા. શિવાજીના ઉછેરની જવાબદારી સંપૂર્ણપણે તેમની માતા જીજાબાઈ પર હતી. શિવાજી બાળપણથી જ ખૂબ હિંમતવાન હતા. એવું કહેવાય છે કે તેમની માતા ખૂબ જ ધાર્મિક હતી, જેનો પ્રભાવ શિવજી પર પણ જોવા મળ્યો હતો. માતા જીજાબાઈ શિવાનીને બાળપણમાં બહાદુરીની વાતો કહેતા હતા, જેની અસર શિવાજી પર પડી હતી. શિવાજીના ગુરુ સ્વામી રામદાસ હતા, જેમણે શિવાજીની નિર્ભયતા, અન્યાય સામે લડવાની ક્ષમતા અને સંગઠનાત્મક યોગદાનનો વિકાસ કર્યો. શિવાજીનું સપનું હતું કે મરાઠાઓ માટે એક અલગ રાજ્ય હોય. આ સ્વપ્ન સાથે શિવાજીએ 18 વર્ષની ઉંમરે સૈન્ય એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અલગ મરાઠા રાજ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે શિવાજીએ નજીકના નાના રાજ્ય પર હુમલો કરવાનું શરૂ કર્યું અને તેમને જીતી લીધા. શિવાજીએ પુણેની આસપાસના ઘણા કિલ્લાઓ જીતી લીધા અને નવા કિલ્લાઓ પણ બનાવ્યા. શિવાજીને મારવા માટે બીજાપુરના સુલતાને તેના મુખ્ય સેનાપતિ અફઝલને પુણે તરફ વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. અફઝલ ખાને ચાલાકીપૂર્વક શિવાજીને મારી નાખવાની સંધિ માટે પોતાના તંબુમાં બોલાવ્યા. શિવાજી તેના કેટલાક સૈનિકો સાથે અફઝલને મળવા ગયા. તેણે શિવાજીને મારવા માટે ખંજર ઉગામ્યો કે તરત જ શિવાજીએ તેને એક જ ફટકાથી મારી નાખ્યો. શિવાજી મહારાજના રાજ્યાભિષેકના થોડા દિવસો પછી તેમની માતાનું અવસાન થયું. શિવાજીનું રાજ્ય ઉત્તરમાં રામનગરથી દક્ષિણમાં કારવાર સુધી ફેલાયેલું હતું. શિવાજીએ તેમના ગુરુ ચરણોમાં પાદુકા મૂકીને શાસન કર્યું અને તેમના ગુરુના નામ પર જ સિક્કા બનાવ્યા. શિવાજી મહારાજનું મૃત્યુ 1180માં થયું હતું. શિવાજી એક કુશળ શાસક અને સક્ષમ સેનાપતિ હતા. તેમની ક્ષમતાના બળ પર શિવાજીએ મરાઠાઓને સંગઠિત કર્યા અને એક અલગ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. શિવાજીએ તેમની રાજકીય વ્યવસ્થા માટે 8 મંત્રીઓની નિમણૂક કરી. અષ્ટપ્રધાન તેમને ખાતા, જેમાં પેશવા પદ સૌથી મહત્વનું હતું. મરાઠા રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન વેરો હતો.